નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ઈદના પર્વે સુરત શહેરની ચોક બજાર પોલીસ એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદ રૂપ બની હતી, જેમાં 28 માર્ચ 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઈદના પર્વે સુરત શહેરની ચોક બજાર પોલીસ એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદ રૂપ બની હતી. 28 માર્ચ 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં 31 માર્ચે ઈદના દિવસે સગીર મળી આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ગુમ પુત્ર હેમખેમ મળી આવતા પાલક માતા પોલીસે સ્ટેશનમાં જ પુત્રને ભેટીને રડી પડી હતી, જેને લઈને લાગણીસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આજથી 4 દિવસ પહેલા 14 વર્ષીય સગીર અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ખૂબ ગભરાઈ ગયા હતા. સગીર ન મળતા પરિવારે સુરત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ સાથે પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. બાળક ગુમ થતા ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેની મદદથી 4 દિવસ બાદ આ ગુમ થયેલ સગીર મળી આવ્યો હતો. આ સગીર હેમખેમ કામરેજ નજીક મળ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો. ત્યાં તેની માતાએ તેને પોતાના ઘરે રાખી લીધો હતો. સગીરના માતા પિતા બંનેએ અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા. સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો. જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માતા અને બાળક એકબીજાની ચહેરા પર હાથ ફેરવી રડવા લાગ્યા હતા. આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટના પછી સગીરના પરિવારજનો તથા સમુદાયે ચોક બજાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ કહ્યું કે પોલીસે જે રીતે ગંભીરતાપૂર્વક આ કેસને હેન્ડલ કર્યું અને અમારા બાળકને પરત લાવ્યું, તે માટે અમે હંમેશા ઋણી રહીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.